આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં શાક માર્કેટ પાછળ કચરાના ઢગલામાંથી ઈવીએમ મશીનના 2 બેલેટ યુનિટ મળવાની ઘટના સામે આવી છે. જિલ્લા ચૂંટણી વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે, જેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. ચૂંટણી પછી ઈવીએમ ફરી ચર્ચામાં આવ્યા છે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. ઈવીએમ મશીન લઈને શંકા સાથે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આણંદના બોરસદ શહેરમાં શાક માર્કેટ પાછળ કચરાના ઢગલામાંથી ઈવીએમ મશીનના 2 બેલેટ યુનિટ બિનવારસી મળી આવતા આશ્ચર્ય થયું છે. ઘટનાની જાણકારી મળતા જ તાલુકા ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને બિનવારસી ઈવીએમ બેલેટના 2 યુનિટને કબજે કર્યા છે. પોલીસ અને વહીવટી પ્રશાસન દ્વારા પાલિકાના સફાઈ કામદારો દ્વારા ઈવીએમ બેલેટના 2 યુનિટ મળી આવ્યા બાદ આસપાસના વિસ્તારમાંથી કચરો સાફ કરી અન્ય ઈવીએમ કે બેલેટ યુનિટ છે કે નહીં એની તપાસ કરાઈ. નિવાસી અધિક કલેક્ટરના જણાવ્યા પ્રમાણે મંગળવારે સવારે 11:15 વાગ્યે જિલ્લા કલેક્ટરને ટેલિફોનિક મેસેજથી બોરસદના ભોભાફળી વિસ્તારમાં જૂની એપીએમસીની શાક માર્કેટની પાછળ આવેલા કચરાના ઢગલામાંથી રાજ્ય ચૂંટણી આયોગના 2 બેલેટ યુનિટ મળી આવ્યા છે એની જાણ થઈ. આ મશીન અમિયાદ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીના હતા. આ બાબતે તાત્કાલિક જ જિલ્લા કલેક્ટરે બોરસદ પ્રાંત અધિકારીને તપાસ કરવાનું કહ્યું. બોરસદ પ્રાંત અધિકારીએ તુરંત ઘટના સ્થળની મુલાકાત કરી જગ્યાનો પંચક્યાસ કર્યો, જેમાં 2 બેલેટ યુનિટ સિવાય કોઈ અન્ય ચૂંટણીલક્ષી સાહિત્ય નથી મળ્યું. પ્રાંત અધિકારીએ બંને બેલેટ યુનિટ આગળની તપાસના કામે કબજે લીધા છે અને બોરસદ ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટરને તપાસ કરી અને રિપોર્ટ સોંપવા માટે સૂચના આપી છે. આ બેલેટ યુનિટ 2018ની અમિયાદ ગ્રામ પંચાયત પેટા ચૂંટણીના કામે વોર્ડ નંબર 9 માટે વપરાયેલ બેલેટ યુનિટ અને રિઝર્વ બેલેટ યુનિટ માલુમ પડે છે. આ સંદર્ભે બોરસદ પ્રાંત અધિકારીએ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આણંદને જે તે ચૂંટણી વખતે ફરજ પરના અધિકારી અને કર્મચારીની વિગતો સાથે અહેવાલ મોકલી આપવા અને એના આધારે કલેક્ટર પ્રવીણ ચૌધરીએ તત્કાલીન ફરજ પરના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને કારણ દર્શક નોટિસ પણ આપી છે. રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર ખાતે રિપોર્ટ કર્યો છે. આ ઘટનાની જાણ થતાં એસઓજી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ બનાવની બોરસદ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે, પણ અત્યારે તો ચૂંટણી પંચ પર સવાલો ઉઠી રહ્યા છે કે 2018ની ચૂંટણીના જે બેલેટ ઈવીએમ છે એ અત્યારે મળી આવ્યા છે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.